તો ચાવી લેતો આવ્યો એમને તો ચાવી એને કસ્ટમર ચાવી લેતો ગયો તો એટલે અત્યારે ના નીચે ચાવી લેવા ગયો એમ જ જો ચાવી આવી ગઈ બોલો અરે ચાવી આપણી સવારની ચાવી રખડતી હતી મહાદેવ હર તો આજનો આખો વ્લોગ જોજો બહુ મજા આવશે આજે શું છે શું નહીં આજનો પ્રસંગ તમને ખબર પડી જશે અને અંકિતભાઈ ભાઈ પોગી ગયા છે આપણે મમ્મીવાળા ઘરે મોટા ઘરે તો સવારમાં જોઈ લો એક તો સવારના 7 વાગ્યાનું વ્યૂ કેવો મસ્ત લાગે છે અને આજે શું છે શું નહીં તમે આજના બ્લોગમાં ખબર પડી જશે જોઈ લો અમારા નાનકડા મહાદેવ હર હર મહાદેવ તો હાલો બ્લોગમાં આપણે જોતા રહેજો આજે શું છે શું નહીં તમને ખબર પડી જશે તો આગળ આપણે બ્લોગમાં મળ્યા બાય ફૂલ બૂલ ને બધા આવી ગયા છે ધબધબાટી ને બહાટી બોલવાની છે આજે મજા આવી જશે બ્લોગ જોતા રહેજો તો જ ખબર પડશે નકર કાંઈ ખબર પડશે નહીં બધું ઉપરથી જશે અને હજી આ જોઈ લ્યો ભાઈ હજી જોઈ લ્યો નાવાની તૈયારીમાં છે ગુડ મોર્નિંગ સહારું ફૂલ બરસાવ બસ મેરા મહેબૂબ ડબ્બામાં પૂરાઈ તો ગયો છે પણ તોય જોજો બ્લોગમાં મજા આવશે આને જોવાનો ખાસ આજે અને આજે હું સ્પેશિયલ હું જ બ્લોગ બનાવું છું આજે દર વખતે આ બનાવતો હોય છે ને આજે હું બનાવું છું બ્લોગ જોજો મજા આવશે ઘણા દિવસે બનાવે આજે હા ચલો તો બ્લોગ જોતા રહેજો આપણે કામ ઘણું છે તો કામ થોડું ઘણું કરી લઈએ તો બધા કામમાં ગોઠવાઈ ગયા છે પોતપોતાના કામમાં જોઈ લો સહારું ફૂલ તને જોઈને મને એક જ ગીત યાદ આવે છે બીજું કંઈ ગીત યાદ જ નથી આવતું અને જોઈ લો અહીંયા ફૂલડા કપાવાનું ચાલુ થઈ ગયા છે અને હમણાં મહેમાન લોકો આવી જશે મહેમાન એટલે ઘરના જ છે બીજું કોઈ મહેમાન નથી એટલે હમણાં બધા આવી જશે અને હમણાં થોડુંક ઘણું કામ ચાલુ છે એટલે કામમાં બીજી છે આ જોઈ લો મેં ચોટાડ્યા એટલે પીળા ફૂલ છે ને મેં સેલો ટેપ મારીને ચોટાડ્યા અને પવન એટલો છે અને હજી અહીંયા ફૂલનું શણગાર કરવાનું છે પવન ફૂલ છે તો જોતા રહેજો બ્લોગ મજા આવશે ચલો આપણે કામ કરી લઈ પછી પાછો બ્લોગ ઉતારો ફ્રી થાય મહેમાન આવી ગયા મારા આટલું આવ્યો સીડી ચડીને લિફ્ટની સુવિધા હોય દીધી છે મસ્તી લિફ્ટમાં હમાવા તો જોઈ લે હવે કેવી વાત કરે હા ભાઈ સીડી ચડીને આવ્યા પાછો ક્યારનો કે સીડી ચડીને આવ્યા 5 વખત કીધું સીડી ચડીને આવ્યા લિફ્ટમાં હોય ને મારા ભાઈ સીડી ચડીને બધાય હમાઈ ગયા તેમાં જગ્યા નહોતી પછી શું કરે એ વાત છે જરીક વારે વાટ જોવો એમ છે નહીં ભાઈ એટલે 5 મિનિટ ઊભો ના રહ્યો નકર હું પાછી લિફ્ટ નીચે ના જાય તો આ ફૂલ ગોઠવે જો મસ્ત મજાના મંદિરમાં મસ્ત ગોઠવણી કરી નાખી ફૂલની પછી બાકી હા હજી તો ચાલુ જ છે આ ચારી બંધ બધું ને પવન ફૂલ આવે છે બરોબર કરજો કામ હરખી રીતના અને તું હા બરાબર કરો હરખી રીતના હા પગાર આપી દઈશ બનાવવાનો ટાઈમ મળતો નથી ફૂલ બિઝી છે અત્યારે કામમાં અચાનક પ્લાન કરેલી વસ્તુ હોય ને એમાં ફૂલ આમ જ હોય જોઈ લો રાતોરાત મેં પ્લાન કર્યું હતું આપણું નવું ફ્રીજ લીધું તમને બતાવ્યું નહોતું ને સોરી જોઈ લેજો હા ફ્રીજ લીધું અમે તો ક્યાં હતા અચાનક પ્લાન કરેલો હતો અંકિતભાઈનો જો કેક એમાં ગયું હતું કેક ફ્રીજમાં રાખી દીધું છે મસ્ત ચોકલેટ ફ્લેવરમાં કેવો કેક છે ને ખાલી કહેજો તમે મને અચાનક પ્લાન કર્યો હતો કે અંકિતભાઈનું આપણે સગાઈમાં તો એટલું બધું કંઈ કર્યું નહોતું તો થોડું ઘણું આપણે કંઈક કરી તો કેક બેક લઈ આવ્યા છીએ અને મસ્ત ડેકોરેશન થઈ ગયું મહેમાન આવી ગયા છે બધે બેઠા છે જોઈ લો બંધ કરી ભાઈ આવે છે હમણાં તો તમને દેખાડું અંકિતભાઈ લિફ્ટમાં આવશે હમણાં અહીંયાથી ખાલી જોઈ લ્યો તમે હમણાં અંકિતભાઈ આવે છે બેન ન્યાની ઉભા સામેન સામે હાલો આમ જો આમ કઈ મોબાઈલ જોયા રાખો
અંદર ફંક્શન ચાલુ છે અને અમારે જોઈ ગયો બોલો તમારે લીફ્ટનું કાંઈક નહોતો કે કરી ગયા હતા જો કેમ છે અમારું ફંક્શન બેઠા બેઠા નીચે ફૂલડા ઉડાડે મહાદેવ હર તો બ્લોગને આપણે હવે એન્ડ કરવા ઉપર આવી ગયા છીએ કેમ કે અમારો એન્ડ થઈ ગયો છે જેટલો બ્લોગ ઉતાર્યો છે ને ભાઈ અમુક તો તમને કઈ બતાવ્યું જ નથી એક તો એટલા થાકી ગયા ને પટ માળ ઉપર નીચે ચડવું પડે લીફ એક તો હા. પાછી બંધ થઈ જતી હતી હા આયુષ ને સોરી હિતેને ઉત્તર ચડ વધારે કરી છે હિતેને સારું કામ કર્યું છે જોઈ લ્યો કે અને આપણે અત્યારે થાકી ગયા ખૂબ થાકી ગયા તો કાલનો દિવસ કાઢ્યો તો મારા ભાઈ આખો દી બ્લોગ બનાવ્યો અને આજે હું પાછો હોટલે આવી ગયો અને તમને નવીન બતાવું જુઓ આપણે એને હોટલે આજે આ ફિટ કરાવ્યું છે શું કહેવાય ભાઈ આને ફાયરનું કે સ્મોક ડિટેક્ટર કહેવાય અને એનું હે ને આખું પેનલ અહીંયા રાખ્યું છે એટલે ગમે ત્યારે આવી રીતના સ્મોક ક્યારે પણ આગ કે એવું કંઈ લાગે ને એટલે આમાં સાયરન વાગશે ભાઈ જા તો ચાલુ કર્યો તો તમને બતાવજો કઈ રીતના થઈને જ્યાં ચાલુ કર્યો બધા રૂમમાં લગાડ્યા છે બારે લગાડ્યા બધા રૂમમાં લગાડ્યા છે સ્વિચ ચાલુ કરી નાખજો અહીંયા સ્વિચ ચાલુ કરી નાખવાની એટલે આ થઈ ગયું ચાલુ હા હવે એ હમણાં માંથી ચાલુ કરશે ને કંઈક બટન દબાવો એટલે જોજો આમાં અલાર્મ વાગશે જો વાગ્યું કર દે હવે બંધ કરી દે બંધ અહીંયાથી થાય આ બંધ થઈ ગયું જો આવી રીતે થાય છે એટલે હવે પાછું પેલી જેમ થઈ જાય જ્યાં બધા કંટ્રોલર આમાં છે એના બટન ને અહીંયા ના આ તો 100 પીસ માટે છે ના હવે આ લેમ્પ એ સાયલેન્ટ કરવું હોય ને અલાર્મ ને તો એના માટેનો ના ના આમ બટન નથી રીસેટ ચાલુ નથી યાર થાક ના ના બટન બટન હાલતા નથી પણ હાલે છે ખોટો અરે બધું મેં પૂછી લીધું કાલ તો નથી પૂછ્યું એક દી પૂછી લીધું હતું આ મારી કાલે આખો વ્લોગ મારા ભાઈ બનાવ્યો હતો આ મારી ગદા જાને બધા તો બસ અમારે આજે ડે 4 કા ડે 5 કાંઈક છે મને યાદ નથી આખા વીકમાં એને નીચે બોર્ડની લાઈટ ચાલુ હાથ ભાઈ તું જા બોર્ડની લાઈટ ચાલુ કરી પાર્કિંગમાં ને રાતે અંધારું થઈ જાય એટલે હમણાં જોજો લાઈટ કરી નાખશો ઓલો આવી રીતના લાઈટ થઈ જાય એટલે મસ્ત આપણી હોટલ હે ને ઝગમગાતી હતી એટલે વાંધો ન આવે રાતે ઓકે ચાલો બાય